કે માણસ જન્મે ને ત્યારે એનું વજન પરબારું ડોક્ટર કરે કે આટલા કિલોનો ભાઈ આ છે, પછી 2.5 કિલો હોય કે 3 કિલો હોય, અને પછી ધીમે ધીમે વધારતો જાય તો 100 કિલો ના પહોંચે, કોક 1.25 કિલો સુધી પહોંચી જાય. ગમે એટલા કિલોનો માણસ મરે પછી ઇલેક્ટ્રિક સ્મશાનમાં તમારે માપવાની છૂટ, એનું સબ બળી જાય. 100 કિલોનો માણા હોય એનું સબ બળે ને એની રાખ જન્મ ટાણે 3 કિલોનો હોય ને તો એની રાખ 3 કિલોની જ રહેવાની, અથવા તો એનું વજન ઘટતું જાય કોઈ બીમારીની હિસાબે તો એ 35 કિલો કે 30 કિલોનો હોય, પણ તોય એની ભસ્મ તો એ જન્મ હોય ત્યારે જેટલું વજન હોય એટલી જ એની ભસ્મ બનવાની. કારણ કે પંચ મહાભૂતમાંથી જેટલું તત્વ લીધેલું છે ને એટલું જ એને પાછું સોંપવાનું છે.